અમરેલીના ધારી તાલુકાના ભરડ ગામે ચેક ડેમમાં 2 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવા માટે બગસરા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે 2 કલાકની જહેમત બાદ ચેક ડેમમાં ડૂબી જનાર ભગીરથ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો। ચેક ડેમમાં ડૂબી જનાર બંને સગા ભાઈઓ હતા, જે પોતાની ભેંસને પાણી પીવડાવવા માટે ચેક ડેમ ખાતે પહોંચ્યા હતા। તેમજ આ ઘટનાની જાણ થતાં ધારી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। સાથે જ મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। નામ, ગામ અને તમારો હોદ્દો અને આજરોજ જ્યાં ચેક ડેમમાં જે ઘટના બની છે એ વિશે શું કહેશો? મારું ગામ ભરડ આંબડી સુદ ગ્રામ પંચાયત સરપંચ। પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા, 2 ભાઈઓ। એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો ને ડેમે આવ્યો। પછી બધી ટીમને મેં બોલાવી, બધી ટીમ આવી ગઈ, અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબ આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા, અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ બીડી કાઢી બહાર મળી ગઈ છે બધા।